સ્ટેશન? બાપાની સામે સિગરેટ પીએ તને બીક નથી લાગતી? મને કે બાપા છે પેટ્રોલ. ડોક્ટર દીક્ષિત હાય હાય गुनहगार को फांसी दो, गुनहगार को फांसी दो। शांत शांत रहिए। हमारे साथ बहुत बड़ा धोखा हुआ है। 2 दिन की मासूम बच्ची के हाथ पैर काट लिए हैं इस डॉक्टर ने। इसे अभी गिरफ्तार कर लो। हाँ हाँ। 1 मिनट शांत થયું ને એક વખત શાંત થઈ જાઓ। આવી પરિસ્થિતિમાં કયો માણસ શાંત રહેશે સાહેબ? એણે કામ જ રાક્ષસ જેવું કર્યું છે। અમે એને ખુદાનો ફરિશ્તો માનતા હતા અને એ તો ખવીશ નીકળ્યો, ખવીશ। आप रो नहीं अब्बा, इस डॉक्टर की तो पुलिस है यहाँ पे। मैं कंप्लेन लिख लेता हूँ। कायदा ने कायदाનું કામ કરવા દો। ફરિયાદથી શું થશે સાહેબ? જાગબગતી છૂટી જશે। કાયદો એટલો નિર્બળ નથી, મારી પર વિશ્વાસ રાખો। ગુનેગાર કોઈ પણ હશે એને સજા થઈને જ રહેશે। राठौर, बच्ची के पोस्टमार्टम की तैयारी करो। रानी साहब, आप हैं तो फिर हमें कोई फिक्र नहीं है। मारो एक उसूल है, ड्यूटी वक्ते मात्र ड्यूटी, मात्र वफादारी। नात जातમાં હું માનતો નથી ને એને વચ્ચે લાવતો પણ નથી સાહેબ। ફર્સ્ટ એન્ડ લાસ્ટ વોર્નિંગ। લો સર, આ મારી ફાઇલ, આમાં મારા સર્ટિફિકેટ છે અને હું લો સર, આ મારી ફાઇલ, આમાં મારા સર્ટિફિકેટ છે અને હું મારી બેચનું ગોલ્ડ મેડાલિસ્ટ છું। ગુડ। અને આ મારા મિનિસ્ટર સાથેના ફોટોગ્રાફ્સ। આ ફોટોગ્રાફ્સમાં અને આ फाइलમાં મને કોઈ इंटरेस्ट नहीं। और मेरी बात मानो तो इन सब चीजों को घर पर ही रखना चाहिए। कम टू द पॉइंट। મારી પર વિશ્વાસ કરો સાહેબ, હું સૌ અજાણ છું। તમે મારા રેકોર્ડ તપાસી શકો એમ છો અને કોઈ બાબતે કોન્ટ્રાવર્સી નથી। શરૂઆત ગમે ત્યારે થઈ શકે ડોક્ટર। ઇટ ઇઝ જસ્ટ ઇમ્પોસિબલ સર। તમને સ્ટાફમાં કોઈની પર શંકા? મને મારા સ્ટાફ ઉપર પૂરો ભરોસો છે। વર્તનમાં તો થોડો હશે પણ આટલી હદ સુધી પાપ ન કરો। તમે ગમે તે કહો ડોક્ટર, વાસ્તવિકતાને કઈ રીતે નજરઅંદાજ કરી શકાય? બાળકી સીધી જ હોસ્પિટલથી ઘરે ગઈ છે અને રસ્તામાં તો આવી કોઈ વાત ન બને ને ડોક્ટર? તો દવાખાનામાં પણ આવું ન બની શકે સર। પ્લીઝ ટ્રસ્ટ મી। ઇન્સ્પેક્ટર નુરાનીના હાથે કોઈ નિર્દોષને સજા થઈ નથી અને કોઈ ગુનેગાર છટકી પણ નથી શકતો।